સુંદર મજાની ઉત્તરાયણનો દિવસ, સૂર્યનારાયણ ભગવાન ઉત્તર દિશા તરફ પ્રયાણ કરશે. મારા ભાઈ બહેનો, આજે સ્વામી વિવેકાનંદજીનો જન્મ દિવસ છે, 12 જાન્યુઆરી. આજના યુવાનો જો સ્વામી વિવેકાનંદના વિચારોને અંતરમાં ભરી લે ને તો આપોઆપ ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર બની જાય. એના માટે કોઈ હોબાળો કરવાની જરૂર નથી. જાગ રે યુવાન જાગ, જાગ રે યુવાન જાગ, જાગને મહાકાલ જગાડે, જાગ રે યુવાન જાગ. તારી ઉંમરના શિવાજીએ દેશની શાન બચાવી, ભગત સિંહે હસતા મોઢે ફાંસી ગળે લગાડી. યાદ કરી લે આજ વિવેકાનંદને, વિદેશની ધરતી પર જઈને દેશની શાન વધારી. આખા ભારત દેશનો એકમાત્ર યુવાન સ્વામી વિવેકાનંદજી એ વિદેશમાં કોઈ પણ જાતનો સ્વાર્થ વગર ગયા છે. મારી સંસ્કૃતિનો મારે પ્રચાર કરવો છે, મારી સંસ્કૃતિ બધાથી આગળ છે, એનો મારે શંખનાદ કરવો છે. સ્વામી વિવેકાનંદજીનું દિવ્ય ચરિત્ર હો મારા ભાઈ બહેનો. સ્વામી વિવેકાનંદજીનો એક બહુ સુંદર એક પ્રસંગ છે. એક ગોરી મેડમ આવી, અરે સ્વામીજી ઉભા રહ્યો. સ્વામીજી કહ્યું, બોલો ને દેવી, શું કામ છે? પેલી ગોરી મેડમે કહ્યું, સ્વામીજી મારે તમારી સાથે લગ્ન કરવા છે. અરે દેવી, શું વાત કરો છો? હા, અરે દેવી, મારી સાથે લગ્ન કરવાનું એવું કોઈ મોટું કારણ? તો કે હા, બહુ મોટું કારણ. સ્વામીજી તમે મારા પતિ બનો, હું તમારી પત્ની બનો, અને આપણે ઘેર જે બાળક થાય એ બાળક તમારા જેવું મહાન બને અને જગતમાં લોકો મને ઓળખે કે હું આ મહાન બાળકની માં છું, એટલે મારે તમારી સાથે લગ્ન કરવા છે. ત્યારે સ્વામી વિવેકાનંદ ભારતનો ઋષિ છે ને બાપ, અખંડ બ્રહ્મચર્યનું પાલન કરનારો ઋષિ, સ્વામી વિવેકાનંદ ગીતાનો પ્રચારક ઋષિ, વેદનો પ્રચારક ઋષિ. સ્વામી વિવેકાનંદજી હસતા 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 પેલી ગોરી મેડમને કહ્યું કે દેવી, તમારે માં જ બનવું છે ને? તો કે હા. મારા જેવા દીકરાની માં બનવું છે ને? તો કે હા. તો કે દેવી, એમાં આપણે બેને લગ્ન કરવાની જરૂર નથી. આજથી તમે મારી માં અને હું તમારો દીકરો, આટલી જ વાત છે. આ ભારતનો ઋષિ કરી શકે બાપ, અને એ સ્વામી વિવેકાનંદજી કરી શકે. આજના શુભ દિવસે સ્વામી વિવેકાનંદજીને શત 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 વંદન કરી આજનો એક એક યુવાન વિવેકાનંદજીના વિચારોને ધારણ કરે એવી અભ્યર્થના સાથે વિવેકાનંદજીને આપણે વંદન કરીએ છીએ. નૈમિષારણ્યની